જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટી બની રામમય સાધુ સંતોએ શોભાયાત્રા કાઢી ઉતરી મહાઆરતી 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પધારી રહ્યા છે તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત વર્ષ આજે ભગવા રંગે રંગાઈ ગયો છે ત્યારે જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ભવનાથ તળેટીમાં વધુ સાધુ સંતો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અવધમાં રામ આવ્યા છે તે ઉત્સાહ સાથે સાધુ સંતો પણ નાચ ગાન ગાતા ગાતા રામમય બન્યા હતા। જ્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરીને તે દેશવાસીઓ માટે મંદિર ખુલ્લું મુકાઈ રહ્યું છે। સમગ્ર દેશ રામની ભક્તિમાં ભક્તિમય બન્યો છે ત્યારે સમગ્ર દેશમાં પણ આ ધાર્મિક પ્રસંગને ઉજવવા માટેના થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટીમાં પણ સાધુ સંતો અને વેપારીઓ દ્વારા શોભાયાત્રા કાઢી હતી। લોકોને ચા પાણી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભવનાથ તળેટીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરને ભગવાન શ્રી રામજીની મહાઆરતી યોજાઈ હતી। આજ રોજ ગિરિ ગઢરાઓમાં યુગોથી જ્યાં સાધુ સંતોનો વાસ છે એવા પ્રાચીન અને પૌરાણિક ભવનાથ તળેટીમાં નિજ મંદિરે ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી। ભગવાન શ્રી રામજીને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો। ભગવાન શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉત્સવનું સફળ સંચાલન ભવનાથ તળેટીમાં આવેલા અવધૂત આશ્રમના મહંત શ્રી મહાદેવ ગિરિ બાપુએ કર્યું હતું। મહાદેવ ગિરિ બાપુએ જણાવ્યું હતું કે ગિરનારની પવિત્ર અને પાવન તપોભૂમિમાં અનેક સાધુ સંતો વસેલા છે જે લોકોને કલ્યાણનો માર્ગ બતાવે છે, જે રામ નામથી જીવીને બીજાના જીવનમાં રામ પ્રત્યે પ્રેમ નિર્ણય કરે છે। તેવા ભારતના વર્ષના તમામ સાધુ સંતોનું સ્વપ્ન આજ સાકાર થયું છે। તે જગતમાં સુખ શાંતિ આવે ને રામ રાજ્યની સ્થાપના થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ગોપાલ બેસાણિયા, TV18 ન્યૂઝ, ભેસાણ।